મિત્રો, શબ્દોની કિંમત, શબ્દ કેવી રીતે કહેવાય છે અને સમય કયો છે? કે સમયે કોઈ શબ્દ નીકળી જાય તો એ સારો ન લાગે. જેમ કે વરરાજા છે એ રાજા છે, એ ખાટ ઉપર બેઠો હોય તો એ નીચે ઉતરે એટલે બે ચાર જણા હાજર હોય એને નીચે ઉતારે. પણ કદાચ એ ટાણે એમ કહેવાય કે ચારે જણે વરને ભોંય ઉતાર્યા અયોગ્ય લાગે. એટલે શબ્દો જે છે કયા ટાઈમે કહેવાય? ચારે જણે વરને ભોંય ઉતાર્યા, પછી વરરાજો જ્યારે મકાનથી બહાર નીકળે એટલે એની જે કલંગી છે એ બગડે નહીં, એટલે એને ટેકો દઈને બે ચાર જણા હોય ભેગા. પણ એ ટાણે જો એમ કહેવાય કે ચારે જણે વરને બાયરા કાઢ્યા, એટલે આ બધા મળદા માટે કહેવામાં આવે. એટલે સમયને અનુરૂપ માણસ જે બોલે છે ને એ મહત્વનું છે. જય માતાજી.